આજે વાત આગામી મોટી આફતની કરવી છે। આ આફત તરસની છે, ભૂખની છે અને મોંઘવારીની છે, કારણ કે આ વર્ષે ચોમાસું ભારે ચીડાયેલું છે। નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત દુષ્કાળના દાખલાની કરવી છે કે શું ખરેખર ગુજરાતમાં દુષ્કાળ પડવા જઈ રહ્યો છે? શું મેઘરાજા ખરેખર રિસાઈ ગયા છે? ગુજરાતની વર્તમાન સ્થિતિ શું છે? શું ચોમાસું આ વખતે બિલકુલ નબળું જશે? મતલબ હવામાન વિભાગે 90% કહ્યું છે, તો શું એનાથી પણ નબળું જવાનું છે? કારણ કે જુલાઈ મધ્યમાં છીએ ને તેમ છતાં પણ મેઘરાજા જેવા જોઈએ તેવા વરસ્યા નથી। માત્ર દક્ષિણ ગુજરાતના એક પટ્ટાને બાદ કરી દઈએ તો ગુજરાતની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ સૂકા ધાકોર પડ્યા છે। ગુજરાતના 26 ડેમમાં 41% પાણી બચ્યું છે અને આ રેશિયો અત્યાર સુધીના સમયમાં સૌથી ઓછો છે। ગત વર્ષે 59% પાણી હતું, પરંતુ ગુજરાતમાં માત્ર 5 જ જળાશયો એવા છે કે જ્યાં 100% પાણી છે, એ પણ દક્ષિણ ગુજરાતના। જોકે સૌથી કપરી સ્થિતિ કચ્છની છે। કચ્છમાં અત્યારે જળસ્તર સૌથી ઓછું લગભગ 25%થી પણ નીચે જોવાઈ રહ્યું છે। ચિંતાજનક વાત એ છે કે કચ્છમાં હવે રાહત દરના ઘાસચારાના વિતરણની વ્યવસ્થાઓ થઈ રહી છે। તમે વિચાર તો કરો, ચોમાસું માથે છે, મધ્યમાં ચોમાસું ચાલતું હોય ને પશુઓને ઘાસચારો ગમે ત્યાંથી મળી રહે, એવી સ્થિતિની અંદર રાહત દરે ઘાસચારો આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે। મુખ્ય સચિવે તો કહી દીધું છે કે આપણે અત્યારથી જ દુષ્કાળ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ। મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં સંભવિત દુષ્કાળની સ્થિતિને લઈને પહોંચી વળવા માટે સંભવિત એક્શન પ્લાન તૈયાર કરવા કહ્યું છે। અલ નીનો વકરેલો છે, હેરાન એ હદે કરી શકે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું પાક સુકાઈ શકે છે। ગુજરાતના 22 જિલ્લાઓના માથે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે। હવે તમને સવાલ થાય કે આવું કેવી રીતે થઈ રહ્યું છે, આવું શા માટે થઈ રહ્યું છે? એની પાછળનું કારણ તમને કદાચ નહીં ખ્યાલ હોય। કારણ એ છે કે આપણે જંગલોનો સત્યાનાશ કરી નાખ્યો। કારણ એ છે કે આપણે એક પેડ માં કે નામ તો વાવીએ છીએ, પરંતુ સામે સેંકડો પેડ કાપી રહ્યા છીએ, સેંકડો ઝાડ કાપી રહ્યા છીએ, જંગલોનો સત્યાનાશ વાળી રહ્યા છીએ। અને બીજી બાજુ છેલ્લા 5 વર્ષમાં ઉદ્યોગો માટે અને સરકારી પ્રોજેક્ટ માટે 8166 હેક્ટર જેટલું જંગલ કાપી નાખ્યું અને દાટ વાળી નાખ્યો। અને આપણે પાછા નંબર 1 ગુજરાતમાં અત્યારે જળ સંચયમાં ગુજરાત નંબર 1 છે। તો સવાલ એ છે કે આપણે આખરે નંબર 1 કેવી રીતે હોઈએ? ગત વર્ષે ચોમાસું ખૂબ સારું હતું, એવો વરસાદ પડ્યો હતો કે ચારે કોર જળબંબાકાર જેવી સ્થિતિ હતી। અનેક વિસ્તારોમાં પાણી જ પાણી હતા। સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે પછી ઉત્તરથી લઈને દક્ષિણ તમામ વિસ્તારોમાં ચિક્કાર વરસાદ થયો। અને પાણી ક્યાં ગયું? પાણી સુકાઈ ગયું। કેમ કે અત્યારે કચ્છના તમામ જળાશયો સૂકા ભટ્ટ પડ્યા છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણી બિલકુલ નવું નથી આવ્યું અને કાઠિયાવાડની સ્થિતિ કફોડી છે। હજુ પણ મેઘરાજા સામે ખેડૂત મીટ માંડીને જોઈ રહ્યો છે કે કોઈક મહેર થઈ જાય, કોઈ આ અલનીનો અને આ સાયન્ટિફિક શબ્દો અને આગાહીઓના જે વૈજ્ઞાનિક શબ્દો જે ખેડૂતોને સમજમાં નથી આવતા, એ શબ્દોથી પર જઈને મેઘરાજા મહેર કરી બતાવે। અને આજે જ્યારે અષાઢી બીજ હતી તો અમદાવાદમાં અમી છાંટણા થયા, ગુજરાતના અનેક તાલુકાઓમાં ઝરમર વરસાદ પડ્યો, તો ખેડૂતોની આશા જીવંત બની છે। ખેડૂતોને લાગી રહ્યું છે કે મેઘરાજા આવે અને અમારી આ ધરતીને નવપલ્લવિત કરે। બીજી તરફ સરકાર માટે માઠા સમાચાર છે, કારણ કે ખેડૂતોએ સરકારને ચોખ્ખી ના પાડી। સરકારે વીજલાઇનના વિરોધમાં ઉતરેલા ખેડૂતોને બજાર ભાવ નક્કી કરવા માટે MRC કમિટી બનાવી હતી, મતલબ માર્કેટ રેટ કમિટી, જેની સાથે આજે ખેડૂતોને વાત કરવા માટે તલાટી કમ મંત્રી પહોંચ્યા હતા કે તમારામાંથી એક પ્રતિનિધિ અમને આપો, પરંતુ ખેડૂતો ચોખ્ખો ઇનકાર કરી રહ્યા છે। ખેડૂતો પાસેથી એક પ્રતિનિધિ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। સામે જેતપરના ખેડૂતોએ કહી દીધું કે 4 જુલાઈએ જે પરિપત્ર આપ્યો છે એ અમાન્ય છે, અમને બિલકુલ માન્ય જ નથી, તો તેની આધારે કમિટી કેવી રીતે બની શકે? ગામના ખેડૂતો અને ગ્રામજનોએ માર્કેટ રેટ કમિટી માટે ખેડૂત પ્રતિનિધિના નિમણૂક માટેની કોઈ પણ પ્રસ્તાવ પર સહી કરવાનો ઇનકાર કર્યો છે। જેતપરના રેવન્યુ તલાટી મંત્રી ગામના આગેવાનોને બોલાવીને, ખેડૂતોને બોલાવીને ટ્રાન્સમિશન લાઇન અને કોરિડોર માટે સરકારની માર્ગદર્શિકા અને MRC કમિટી રચના થવાની હોવાની વાત કરી। એમણે કહ્યું કે તમારા તરફથી એક પ્રતિનિધિનું નામ આપો, જરૂરી દસ્તાવેજો પર સહી કરો, પરંતુ ગ્રામજનોએ ચોખ્ખી ના પાડી છે। હવે સરકારની ઘેટી ભરાઈ છે। મુદ્દો એ છે
કે સરકાર મનાવવા માટે ખૂબ મથામણ કરી રહી છે, પરંતુ ખેડૂતો માને તેમ લાગતા નથી. અને હવે વાત ભગવાન કૃષ્ણની કરવી છે. આજે જગન્નાથ નગર ચર્યાએ નીકળ્યા. પુરીમાં આકડેઠઠ ભીડ, અમદાવાદમાં પણ આજે હૈયે હૈયું દળાય તેવી ભીડ હતી. પરંતુ સમાચાર એક ભગવાન કૃષ્ણ લઈને એવા આવી રહ્યા છે. ભગવાન કૃષ્ણ માટે કોઈ તમને એમ કહે કે ભગવાન નમાઝી હતા, કૃષ્ણ મુસ્લિમ હતા, તો આવું જ એક મૌલવીએ કીધું છે કે ભગવાન કૃષ્ણ 5 વખતના નમાઝી હતા. ઉત્તર પ્રદેશના ઇટાવાનો એક મૌલવી છે જેનું નામ છે જર્જીસ અંજારી. એણે કહ્યું કે કૃષ્ણ તો મુસ્લિમ હતા અને એમણે અને ભગવાન રામે બંને મુસ્લિમ ધર્મનો એટલે કે ઇસ્લામ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો. कृष्ण जी भी 5 वक्त की नमाज पढ़ा करते थे. यकीन ना आए तो श्रीमद् भागवत गीता का 6ठा अध्याय का 10वां मंत्र देख लीजिए. જો કે આ વાત સામે આવવાની સાથે જ મૌલવીની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે કે આટલી હિંમત ક્યાંથી આવી ગઈ? શા માટે મારા ભગવાન માટે આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરાઈ રહ્યું છે? શું જાણી જોઈને આ પ્રકારનું કોઈ ષડયંત્ર છે? શું જાણી જોઈને ઉશ્કેરવાના ધંધા છે? જે પણ હોય, પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસની કામ કરવાની સ્ટાઇલ આ મૌલવીથી લઈને તમામ એ લુખ્ખા તત્વોને ખબર છે કે કેવી રીતે ઉત્તર પ્રદેશની પોલીસ પેશ આવે છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે, જો તમને અમારું કન્ટેન્ટ પસંદ આવ્યું છે, તો અમને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મને રજા આપશો. નમસ્કાર.